જય શ્રી રામ મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે। આજે છે રવિવાર। રવિવારે ફટાકા કરવાની ખબર છે। ફટાકા મીન્સ રવિવારની રજા, સોરે ધજા બેસી ગયા છે। બેન જો મારા રમે છે। મળીએ આગળ વિડીયોમાં। તમામ મિત્રોને જણાવવાનું માતામાનો હુકમ આવ્યો છે કે ભાઈ ગૂગલ પે બંધ કરી દેવાનું છે, એટલે કોઈ મને રિચાર્જનું કહેવું નહીં, અથવા તો કે ભાઈ તમારે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો, મારા હું કાલે આપી દઈ, પ્રમ દિવસ આપી, એવું કોઈ મને કહેવું નહીં, બરાબર। જનિતમાં જારી બધા જય બજરંગ દાદા, સંકટ મોચન હનુમાનજીની જય હો। ત્યારે આગળ શ્રીફળ વધેરું ને હનુમાનજી દાદાની કૃપા છે। શ્રીફળ ઊભું ફાટ્યું, દાદાની કૃપા હોય ને તો જ ઊભું થાય। જય બજરંગ। આજ હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિના દિવસે શ્રીફળ ઊભું ફાટ્યું। જુઓ, દાદાની કૃપા છે બહુ, અને રહેશે જ આગળ જતા। આવી રીતે બધાના ઘરમાં, પરિવારમાં બધા સુખી થાય એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ। ભલે શ્રીફળનું આ ઊભું ફાટ્યું, કૃપા હોય તો જ નહીં, કૃપા તો દાદાની રહેશે જ બધા ઉપર। તમામ જગતમાં જેટલા ભગવાનને માનનારા છે અને નથી માનનારા એની માટે ઉપર રહેશે। જય મહાદેવ, જય સંકટ મોચન હનુમાનજી દાદા। જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે। બે ભાઈબંધ ભેગા થઈ ગયા છે, ત્યારે આજ આવી વાડીએ। ઘણા સમયથી વાડીનો બ્લોગ નથી બનાવ્યો, એટલે વિચાર કર્યો કે ભાઈ આજ બનાવી, એટલે અમારા મિત્રને હારો લાવ્યા છે વાડીએ। અત્યારે તો કાંઈ છે નહીં વાડીમાં, ખેડાઈ ગયું છે બધું, ઘઉં ને ચણા ને મગ ને બધું હતું, લેવાઈ ગયું છે। થોડું વસ્તુ જે ઊભું છે કાકાની વાડીને, એમ જાર ઊભી છે। આ જગ્યાએ મગ છે, આપણી વાડીમાં કાંઈ છે નહીં અત્યારે હાલ। હાલો વાડી બતાવું તમને। આવડે ભાંગવાનું કામ આલે છે। માલઢોર હાટો લઈ જવાની છે ને? વાહ ભાઈ વાહ, સારું સારું। આ છે આપણે વળી 5 વીઘાના ઘઉં આવ્યા હતા, ઘઉં કાઢી નાખીએ, વિડીયો આપણે બનાવ્યો હતો। અત્યારે તો કંઈ ઊભું નથી, કાકાની વાડીએ મગ વાવ્યા છે, મગ એ તમને આગળ થોડી વારમાં બતાવું। બીજું કંઈક બોલો, હાલો નવું કંઈક બોલો, નવું યુટ્યુબ વાળા રાજી થઈ જવા જોઈએ। નહીં, ગીતોને આગળ બોલાવવાના છે બધાને, પણ તમે કંઈક બોલો ને તો મજા આવે। શ્રીખંડ લેવા જવાના છે, શ્રીખંડ પૂરી। તમારે શું ખાવું છે? તમારે રોંઢે, તમારે શું ખાવું રોંઢે? ગુલ્ફી, ફેફસી, ગામડા બધી એવું મળે આપણે, બરાબર, બહુ મોંઘું ન મળે। આ શું કરો છો તમે? હે બા, એ બાપા આ શું કરો તમે? આ ઉચેની બાજુ ન આવડે કા?